ભગવાન વિષ્ણુને સમર્પિત મોહિની એકાદશીનું વ્રત જલ્દી આવશે। હિન્દુ ધર્મમાં મોહિની એકાદશીનું વ્રત વિશેષ મહત્વ ધરાવે છે। આ દિવસે વ્રત અને પૂજા અર્ચના કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે। જાણો કયા દિવસે છે આ વ્રત। દર મહિનામાં 2 એકાદશી આવે છે, જેને અલગ અલગ નામેથી ઓળખવામાં આવે છે। વૈશાખ શુક્લ પક્ષમાં આવતી એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે। એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે। તેવામાં આ દિવસે વ્રત કરવાથી અને વિધિપૂર્વક પૂજા કરવાથી તમામ મનોકામનાઓની પૂર્તિ થાય છે। તેવામાં આ એકાદશીના દિવસે વ્રત કરવાથી વ્યક્તિને સમસ્ત મોહ અને બંધનોમાંથી મુક્તિ મળે છે અને તેના જીવનમાં એક પછી એક પ્રગતિના દ્વાર ખુલતા જાય છે। ચાલો જાણીએ આ વર્ષે મોહિની એકાદશીનું ક્યારે રાખવામાં આવશે અને પૂજા મંત્ર મુહૂર્ત શું રહેશે। મોહિની એકાદશી વ્રત 2024 તિથિ અને શુભ મુહૂર્ત। હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ શુક્લ પક્ષ એકાદશી તિથિનો આરંભ 18 મે સવારે 11:22 થશે, જ્યારે એકાદશી તિથિનું સમાપન 19 મે 2024ના રોજ બપોરે 1:50 થશે। ઉદ્યાતિથિ અનુસાર મોહિની એકાદશી વ્રત 19 મે 2024ના રોજ રાખવામાં આવશે। મોહિની એકાદશીની પૂજા માટે શુભ મુહૂર્ત 19 મેના રોજ સવારે 7:10 બપોરે 12:18 સુધી રહેશે। મોહિની એકાદશીના પારણા 20 મેના રોજ સવારે 5:28 સવારે 8:12 વચ્ચે કરવામાં આવશે। મોહિની એકાદશી વ્રતનું મહત્વ। ધાર્મિક માન્યતાઓ અનુસાર સમુદ્ર મંથન બાદ જ્યારે દેવદાનવોમાં અમૃતથી ભરેલો કળશ મેળવવા માટે વિવાદ થઈ ગયો હતો, ત્યારે વૈશાખ શુક્લ પક્ષની એકાદશી પર ભગવાન વિષ્ણુએ મોહિની નામની સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું હતું। મોહિની રૂપમાં ભગવાન વિષ્ણુએ દાનવોને મોહિત કરી લીધા હતા અને તેમની પાસેથી અમૃતથી ભરેલો કળશ લઈને દેવતાઓને સોંપી દીધો હતો, જેને ગ્રહણ કરીને તમામ દેવતાઓ અમર થઈ ગયા હતા। કહેવામાં આવે છે કે ત્યારથી જ વૈશાખ શુક્લ પક્ષની એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે। મોહિની એકાદશીનું વ્રત રાખવાથી મનુષ્યના પાપોનો અંત આવે છે। આ વ્રત રાખવાથી ઘણા જન્મોના પાપો પણ નષ્ટ થઈ જાય છે, તેથી લોકો આ વ્રત રાખે છે। મોહિની એકાદશીનું વ્રત કરવાથી 1000 ગાયોના દાન, યજ્ઞો અને તીર્થોની યાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે। આ વ્રતનું પાલન અમોઘ ફળદાયી અને મોક્ષદાયી માનવામાં આવે છે। મોહિની એકાદશી વ્રત કથા। મોહિની એટલે મોહ પમાડનારી નહીં, પણ મોહમુક્ત કરનારી। રાગ, દ્વેષ અને મોહ જ પાપરૂપી અંધકારના કારણભૂત છે। તેને દૂર કરવાથી જ ધર્મનો પ્રકાશ ફેલાય છે। રાત્રિના પહેલા પ્રહરમાં દરેક જાગે, બીજા પ્રહરમાં ભોગી જાગે, ત્રીજા પ્રહરમાં ચોર જાગે અને ચોથા પ્રહરમાં યોગી જાગે। યોગ અને ભોગ એક જ છે। વ્રતી જ્યારે સાધનાની ચરમસીમા પર પહોંચી જાય છે, ત્યારે યોગની સીમા આવી જાય છે। એનું મન મોહથી મુક્ત બની જાય છે। મોહની ક્ષણ પણ ચારિત્ર્યથી જીતી શકાય છે। મોહની ક્ષણ દરેકના જીવનમાં આવે છે। કામાસક્તિ સંસારનું મોટું આકર્ષણ છે। શ્રીકૃષ્ણ ભગવાને સ્ત્રીઓના સંગે રહીને કામને જીત્યો હતો અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખ્યું હતું। શ્રી રામે કહ્યું, ભગવાન, જે બધાય પાપોનો ક્ષય અને બધા પ્રકારના દુઃખોનું નિવારણ કરનાર વ્રતોમાં ઉત્તમ વ્રત હોય એ હું સાંભળવા ઈચ્છું છું। વશિષ્ઠજી બોલ્યા, શ્રી રામ, તમે ઘણી ઉત્તમ વાત કહી છે। મનુષ્ય તમારું નામ લેવાથી બધા પાપોથી શુદ્ધ થઈ જાય છે, છતાં પણ લોકોના હિતની ઈચ્છાથી હું પવિત્રમાં પણ પવિત્ર ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ। વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે, એનું નામ મોહિની છે। એ બધાય પાપોનું નિરાકરણ કરનારી એકાદશી છે। એના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજાળ અને પાપોના સમૂહથી છુટકારો મેળવી લે છે।
સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની એક સુંદર નગરી આવેલી છે. ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલા અને સત્ય પ્રતિજ્ઞ ધૃતિમાન નામના રાજા ત્યાં રાજ્ય કરતા હતા. એ જ નગરમાં એક વૈશ્ય રહેતો હતો કે જે ધનધાન્યથી પરિપૂર્ણ અને સમૃદ્ધ હતો. એનું ના પણ ધનપાલ હતું. એ હંમેશા પુણ્ય કામમાં જ મગ્ન રહેતો હતો. પ્રજા માટે પરબો, તળાવો, કૂવા, ધર્મશાળા, બગીચાઓ અને ઘરો બનાવડાવતો. શ્રી વિષ્ણુની ભક્તિમાં એનો હાર્દિક અનુરાગ હતો. એ હંમેશા શાંત રહેતો. એના 5 પુત્ર હતા. સુમતિ, કીર્તિબુદ્ધિ, મેઘાવી, સકૃત અને ધૃષ્ટબુદ્ધિ 5મો પુત્ર હતો. એ હંમેશા મોટા પાપોમાં જ સંલગ્ન રહેતો. જુગારમાં એની ઘણી સ્કિત હતી. વેશ્યાઓને મળવા માટે એ લાલાયિત રહેતો. એનું મન ન તો દેવતાઓના પૂજનમાં લાગતું કે ના પિતૃઓ તથા બ્રાહ્મણોને સત્કારવામાં. એ દુષ્ટાત્મા અત્યાચારના માર્ગ પર ચાલીને પિતાનું ધન બરબાદ કરતો. એક દિવસ એ વેશ્યાના ગળામાં હાથ રાખીને ચોવાટે ફરતો જોવા મળ્યો. ત્યારે પિતાએ એને ઘરમાંથી કાઢી મૂક્યો અને બધું બાંધવોએ પણ એનો પરિત્યાગ કરી દીધો. હવે એ દિવસરાત દુઃખ અને શોકમાં ડૂબી ગયો. અનેક પ્રકારના કષ્ટો ભોગવતો જ્યાં ત્યાં ભટકવા લાગ્યો. એક દિવસ કોઈ પુણ્યના પ્રતાપે એ મહર્ષિ કૌંડિન્યના આશ્રમ પર જઈ પહોંચ્યો. વૈશાખ મહિનો હતો. તપોધન કૌંડિન્ય ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા હતા. દુષ્ટબુદ્ધિ શોકથી પીડિત થઈને મુનિવર પાસે ગયો અને હાથ જોડીને તેમની સમક્ષ ઊભો રહીને બોલ્યો, બ્રહ્મન, દિવ્ય શ્રેષ્ઠ, મારા પર કૃપા કરીને કોઈ એવું વ્રત બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મારી મુક્તિ થાય. કૌંડિન્ય કોલ્યાહ, વૈશાખના શુક્લ પક્ષમાં મોહિની નામની પ્રસિદ્ધ એકાદશીનું વ્રત કર. આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાણીઓના અનેક જન્મોના કરેલ મેરુ પર્વત જેવડા મહાપાપો પણ નષ્ટ થઈ જાય છે. વશિષ્ઠજી કહે છે, શ્રીરામ મુનિના આ વચનો સાંભળીને દુષ્ટબુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. એણે કૌંડિન્યના વચન પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું. નૃપશ્રેષ્ઠ, આ વ્રતના પાલનથી એ નિષ્પાપ થઈ ગયો અને દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ પર આરૂઢ થઈને બધા પ્રકારના ઉપદ્રવોથી રહિત શ્રી વિષ્ણુધામમાં ગયો. આ પ્રમાણે મોહિની એકાદશીનું વ્રત ઘણું જ ઉપયોગી છે. એ વાંચવાથી અને સાંભળવાથી 1000 ગૌદાનનું ફળ મળે છે.